વરદાન બોલાવે પતંજલિને અભિનંદન અત્યારે બોલાવવાનું કારણ દાસીજીને અભિનંદન અત્યારે બોલાવવાનું કારણ માતાશ્રી યાદ કરે છે. માતુશ્રીને અભિનંદન અત્યારે બોલાવવાનું કારણ અભિનંદન સિપાઈ અભિનંદન. તમારા મહારાજા ઘણા સમયથી જંગલમાં તપ કરવા ગયા છે. તમારે એને ગોતવા જવાનું છે. તમારા જોડીદારને બોલાવો. બહુ અજય સેન્ટ્રલ બોલાવે મેટલિયા આવજે રે સેન્ટ્રલ બોલાવે આવજે રાજે દરબાર સેન્ટ્રલ બોલાવે મેટલિયા આવજે રે આવજે રાજે દરબાર સેન્ટ્રલ બોલાવે સેન્ટ્રલ બોલાવે મેટલિયા આવ્યા રે સેન્ટ્રલ બોલાવે દરબાર સેન્ટ્રલ બોલાવે મેટલિયા આવ્યા રે રાજા રાજે દરબાર સેન્ટ્રલ બોલાવે હું ભાઈ તે કેમ અત્યારે બોમ્બ પાડી કાઢી ખબર ન પડી મને. આ પ્રધાનજી બોલાવે હે પ્રધાનજી બોલાવે છે કાઈ રાજમાં પ્રધાનજી આ પ્રધાનજી છે તમને શું લાગે તેમ પ્રધાનજી છો હે તો પ્રધાનજીને પ્રણામ હે અરે દાસીજી છે તેમ દાસીજી છો આમ એટલે ઉભા છો એટલે એવું લાગે ખરા થોડું થોડું પૂછું છું આ તો દાસીજીને પ્રણામ 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 પ્રણામ. હે ભાઈ એ ભાઈ આયા રાજમાં આવી મીઠાઈ મળે તે મને કીધું જ નહીં ભલામણા તું આમ હરખી રીતે પરિણામ કરતો કાંઈ ન મળે પણ તે હું ફજિયાત પડ્યો હવે માતુશ્રીને રહેવા દે ને હા આટલી મીઠાઈ બરોબર છે માતુશ્રી કાંઈ નહીં કરે જા હાસુ તો માતુશ્રી પ્રણામ પ્રણામ સિપાઈ પ્રણામ. અરે સિપાઈ માતુશ્રી તમારા મહારાજા ઘણા સમયથી જંગલમાં તપ કરવા ગયા છે. તો તમારે એને ગોતવા જવાનું છે. કા ભાઈ એ કે તમારા મહારાજ કે લપ કરવા ગયા છે એટલે લપ કરવા એમ નહીં તપ કરવા ગયા એમ કીધું હશે ના એમ કીધું કે દિના કે લપ કરવા ગયા ફરીને પૂછતા જા અરે માતુશ્રી મારા મહારાજા કઈ તરફ ગયા અરે સિપાઈ તમારા મહારાજા પુત્રની પ્રાપ્તિ માટે તપ કરવા ગયા છે જંગલમાં. કા એ કે પુત્ર બાજારીમાં લપ કરવા ગયા મેં તો પૂછતો તો હરખું પૂછતા કીધું મેં બે દાન પૂછ્યું હું કીધું એ કે લપ કરવા ગયા એલા લપ કરવા નહીં તપ કરવા ગયા જંગલમાં એમ કીધું હશે જંગલમાં તપ કરવા ગયા હા આપણે શું બરાબર કોને આપણે બે ને તો તારે મને કેવું ન પડે પેલા કા હું કાલ આવ્યો જ નથી એમને ખાલી આજે હમણાં રાજમાં ક્યાં તાણ્યા છે જોવે ઈ આપે રાજમાં જ આપશે આપણે આપે જ તે ને માંગવું પડશે ને પણ પડે ને માગ્યા વગર હાલ તાર માંગી લેવી બીજું હું આપશે જ ખરા ને પણ ઓલા પ્રધાનજી નું મોઢું મને નહીં લાગતું દે એવું હા શું હે માતાજી અમને ઘોડી લાલે આલો અમારે જાવું રાય ની ગોતે માતાજી તમને ગોળ લાલ આવે તમારે જવું રાય ને ગોતે. દાસીજી અમને ઘોડી લા શણગાર હોય અમારે જાવું રાય ની ગોતે દાસીજી તમને ગોળ લા શણગારે તમારે જવું રાય ને ગોતે. હાથિયાર લે આવો અમારે જાવું રાય ની ગોતે પ્રધાનજી તમને હથિયાર લઈ હાલે તમારે જવું રાય ને ગોતે. કા ભાઈ અત્યારે મળી ગયા અરે સિપાઈ તમારા મહારાજાને ગોતીને વેલાસર પાછા આવી અરે જાઓ. તરત આવી ગયા. અને સિપાઈ આની બરાબર તું ધ્યાન રાખજે. મારું બહુ ધ્યાન રાખે છે હા 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 હા. અને સંભાળીને મહારાજાને નાને પાછો લેતા હોય. ના ના અરે એમ તો રાજમાં જે જોવે નહીં લઈ લીજો. અરે સાદે નો મોલ લેવી હા હા હા.
વેલાસર પાસ આવજો. કા ભાઈ કા ભાઈ મળી ગયા ને હથિયાર તે હવે જાવું પડશે ને એલા પણ ભલામણ એને એમ રાખવાનું હોય ઈ કઈ ધોકો નથી સારું અત્યારે તને દીધું છે વજન વાળું છે થોડું વજન વાળું છે ને ઈ જ કામ આપે ત્યાં હું સારું હથિયાર છે આ? તે આને આમ ન હોય ભલામણા આ બંદૂક છે બંદૂક છે તો તને નથી ખબર આ ભલામણા જ્યારે આ ભલામણા જ્યારે ફોડવી હોય ત્યારે ફૂટે. આ જ્યારે ફોડ્યું ત્યારે તો હાલ ફૂટી જ જાતું. એટલે એમ નો ફૂટે અહીંયા ઘોડો આવે ઠેકા ટાટર આવે તો પછી જ ફૂટે એટલે અથકરો આને નો કરો નો ભલામણા હમણે હું વિયો જઈશ ને તું એકલો રહીશ હજુ આ સારું મને કેમ આપ્યું પણ? તું હારો માણા હેરો નથી અને આમ જો આને હે ને આમ રાખવાની હોય આમ જો તું રૂપાળો બહુ હતો ને એટલે ડાયો છો એવું. અને આમ રાખવાની કેમ છે અને એને કેવી દાઢી છે તું જોતો ઈ કે દાઢિયાળા નો ભાઈ મારે સમજો એટલે એમ નહીં આ બધું હરમાઈશ કેમ પણ એમ ને આ લાય ત્યાંની ટ્રેનિંગ જ નથી આપેલી બોલ અને આમ રાખવાની હોય ભલામણ આમ છે આમાં કેવું ડાયો છે પણ તું આમ રાખજે એમના સીધું આવા હાલે કાં લે આ પડી જાય તો હાલું તા તને ઉભો રે આમ ફાવશે કે નહીં? આપણે જેમ ફાવે લે બરોબર સમજો મારો ઘોડો મોં રાખું છું તું વાય વાય હેલો બરોબર અજય સેન્ટલમેન્ટલ બને ચાલિયા રે આજ સંગલ કલ્લા બને તાલિયા રે ચાલિયા રાયને ગોતે સેન્ટલમેન્ટલ બને કાલા રાઈ બને કલ્લા બને તાલિયા રે આજ સેન્ટલમેન્ટલ બને ચાલિયા રે આજ સંગલ કલ્લા બને આલિયા રે સેન્ટલમેન્ટલ બને ચાલિયા રે આય બાબા આય સંગલ કલ્લા બને આલિયા રે કા ભાઈ તને દેખાણું કાઈ આમ તો આમાં સસમન કાઈ નથી હા એલા તું એવું જોવા આવ્યો છો અહીંયા તે ઉપર તપ કરે પૃથ્વી ઉપર કરે તો ઝાડવા ઉપર કરે ભલામણા તું એમ લાગે બીકના મારા મેં કે સડી ગયા હોય એને બીક લાગતી હોય તો એ તપ કરવા જ ન જાય હાલ પાછા લઈ ગયા હવે મેં બરોબર જોયું છે હવે હે ને પૃથ્વી ઉપર જોઈએ બરોબર હા આ ચશ્મા કાર્ડ ને તને નંબર આવી ગયા તો પછી હાલશું ને હવે અજય સેન્ટલમેન્ટલ બને ચાલિયા રે ચાલિયા રાયને ગોતે સેન્ટલમેન્ટલ બને ચાલિયા રે ચાલિયા બગડ મોટા આય સેન્ટલમેન્ટલ બને આયા રે એલા પણ ક્યાં ઘોડા એને ગાવે દીધો ખબર છે તે ક્યાં તે ઘોડો આયો ભલામણા એલા ભાઈ ના મોઢે અડાડતો ગયો બોલ હવે મારે ઊભો કરવો પડશે આને હે 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 ભલામણા ત્યાં શું કર્યું
કાં ભાઈ? આવડું મોટું ઓગળું નું ભાડ્યું તે એ હા મેં તો ભાળ્યું તું તો પણ આ ઘોડાએ ન ભાળ્યું. એ લગામ કોના હાથમાં હતી મારા હાથમાં હતી. એ તારે તણાય નહીં આમ તાણે તાણે ને તાકે હી કરીને પાદરું, તાકે હી કરીને પાદરું પડી ગયો બોય. મેં ઘણે તાણે હતી એમ તો. નો હોય તારા હમ ઓલા ભાઈ પૂછજો લે કયા આ ભાઈ બેઠા છે. લગામ મેં ઝાલી રાખી કે નહીં? જો તો ઝાલી રાખી એમ કીધું. પણ એને બાળીને ભટકી ગયું ઘોડું. તો એ ભાઈ તે તું આ કયો ઘોડો લાવ્યો લાયા ઓલો શેલા નત બાંધ્યો હા ઈ એવા ઘોડા આ લવાય ભલા મણા તો હું હારા ઘોડા મારવા લવાય? તું દિયાળુ લાગે તૈયાર તો છે જ ને ભલા મને. પહેલેથી પહેલા જ દિયા છે તે હવે હાલે એવું નથી. કોણ ઘોડો નહીં થાલે એવું, હું નહીં થાલે એવું. તે થાક્યો છો પોરો ખાવો પડશે. હું તે પોરો ખાવો પડશે થોડું હલાશે કે નહીં થોડું કઈ હવે નહીં થલાય એવું. તો આમ જો સામે વળશે ને તું પોરો ખાઈ લે બરોબર આ હામાં વડલે હા મજુ થાય એવું. ઘડીક પોરો ખાઈ લે પછી હાલી એમ એટલે તને મારી પર દયા આવે ને પછી પહેલેથી ને ભલામણ હું તારી જ ચિંતા કરું મારી નહીં હા તે વાંધો નહીં. ઓલા વડલે પોરો ખાઈ લો બરોબર. બરોબર ખાઈ લે જા હા પણ મજો આ તલક સાયો પડે છે. ઝાડ મજુ ખાખરી જેવું એવું લાગે. એટલે તારે આ ઝાડના વખાણ કરવાના હે પોરો ખાવાનો મેં કીધું ક્યાંક સાયો તો હરખો હોવો પડે કે નહીં? એ સાયો પછી આવે ક્યારે? બપોર કેડે હે ભાઈ હા આ કચરો થોડોક સાફ કરી નાખું. કરી નાખ ને તો ઊંઘ આવે. હાતે વાંધો નહીં સમજો હા અહીં પાસે બોલ આ જંગલી કહેવાય. હું અહીંયા પોરો ખાઉં છું. તો આ બરોબર ધ્યાન રાખજે. તું ચિંતા કરમાં હું આમ તારે અહીં ઊભો છું બરોબર તું હુઈ જા તું ઉપાધિ ન કરતો આ બસ એમ તારું જે થવું છે મારી ઉપાધિ થોડી રાખજે તું. હો તારી જ કરું ભલામણા બસ એટલે હું પોરો ખાવા જાઉં છું. તું ખાઈ લે પોરો સમજો થોડોક પાછો આમ આગો પાછો ન હોય જતો. આ મારી ધ્યાનમાં સીધ મારી છે. હવે પાછો ન આવતો પણ આ તો તને ભલામણ કર્યું એટલે કદાચ તું આગો પાછો જેવો હોય તો એમ. હું અહીંયા તું બોસો પણ તાર ક્યાં જવાનું નથી ને? સમજો હાસુ તને કહું તાર જવાનું નથી ને ક્યાંય? તો તું મને હું કામ લાવ મારવા? તો પોરો ખાધા વગર પાછો ન આવતો એમ કહું છું તારી મીઠાઈ તું મારી નહીં લે મોજી વયો જાવ. પાછું નથી જાવ હવે નહીં મારું બસ વાગી ગયું ક્યાં આમ જો તો હવે નહીં મારું ભાઈ પોરો ખાઈ લે બરોબર થોડી દયા રાખજે. હવે પોરો ખાઈ લે કે મારું સમજો હવે નહીં મારું પોરો ખાઈ લે બરોબર આ કાયા આ નંબર મારા નહીં. હાથે બાંધો ને પોરો ખાઈ લીજે બરોબર તું આયો ઉભો રહી જા તું કે જાતો ને હો. નો જાવ લ્યા હું ભાઈ હું થયું એ કઈ કામ આવ્યું? હું ઓલો મસરો માં જો હોતો ને તાર સીધું કાનમાં કે ગણ કરતું હતું. તે ઓલો ઘોડો ક્યાં બાંધ્યો છે ઈ તો પડખે જ હોય ને ભલા. ભાઈ એને શેટો ગુડ ને તો લે આખો બસ લે સમજો હા મસરા છે જ તે હોય. તે જંગલમાં બ્રાહ્મણ એવું જ હોય ને કઈ થોડો એક કામ કરીએ મોટું મોટું મસરું આવે ને તો ધ્યાન રાખજે. ઉડાડ નાખતું હવે હું પોરો ખાઈ લઉં બરોબર. પોરો ખાઈ લેવો તો
આ ભૂત થાય છે હું હતું ભલામણ ત્યાં મને પાડી દીધો બોલ હું ક્યાં હું લેવા એલા એમ નો જવાય ભલામણ અહીંયા ઉભો રે વાત કરે ઉભો રે રે હરખો ઉભો રે પેલા વાત કર્યા ઉભો રે હું થયું કે તને ખબર છે અહીંયા છે ને કીડીને લગ્ન થતા કોના કીડીને તારા મને તો આમંત્રણ આપ્યું કોને આપ્યું હોય લગ્ન થતા હોય ને પછી તો હું તો વળી જમવા ગયો હું જમવા એ લાડવા એ ગાંઠિયા મેસો જલેબી પેલો મકોડો છે ને પાથરું ઘૂસતું નહીં આવ્યું નો હોય પછી તે ખાધું કે નહીં આમ હું તો આમ જો હા બેસી તો ખાવાની મેં તૈયારી કરીને કોઈને પણ હું જોવા નથી રહ્યો ના જોતાય ન્યા કોણ છે અહીંયા નહીં જવું અને હાલ એમ નો હાલે ભલામણા અને ઓલું હથિયાર એ બધું ના ઈ લેવા જવું પડે ભલામણા ઈ રાજમાં આપણે પાછું દેવાનું હોય ખવાઈ ગયું કઈ એમ નો હાલે ભલામણા કેમ કર્યું પાદરું ખબર છોટી ગયું પણ તું મને એમને માન માન એને કાંઈ ન કરું એટલે જ કહું સમજો હાલ એ તો કહી દે એલા મહારાજને ગોતા વગર આપણે નો જવાય ભલામણા પુળીએ ચડાવશે ઈ એવડી નો હોય ઈ હોય મોટી એ અહીં હથિયાર લેવા તાર જવું પડશે જા એમ નો હાલે જવું જ પડશે જ તે તેજી ભરાયું ગામમાં ક્યાં પણ હું તું એ તો હલવાઈ ગયું નો હોય થળિયામાં હલવાઈ ગયું આમ જો હું જાઉં બરોબર તું આઈને ઉભો રામ ક્યાં અહીંયા હથિયાર લેવા તું જાસ ને તું તાર તું જા એટલે તું તમ તામ જો હાલતો નહીં લે આમ રાખ બોથા પેલા ગાડું નો લગતો હું સાવ સુન્યા હું મારા ભાગને બોલાવું
એમાં હજી ભરવાનું બાકી છે, ભરી જ નાખ. જવું પડે ને તારે હું તારું બસ સમજો. કોને કોને બંદૂક તો પકડતા શીખવાડ આવડે તો જોતો આયા ભીલું ને આયા નીકળે તો યા છે ને પણ આ ક્યારે ગજવાડામાં લાવ્યો હોય કોને આ પહેલી વાર બરોબર સમજો. એ માણસ છે એને અહીંયા તું ભલામણા અહીંયા ને એને આખી જોઈને કોઈ બીવી ગયો તો કોઈ નહીં ઈની કોઈ દી નો જોયું. નો બી બી ગઈ ગયો તો એ તો પાછી ઘર પે પકડી સમજો. એ બે આખી દેખાય છે તાર જોવી હે ચાલ માર બસ બસ જો ઓલા કેસર ની મારતો નકર હજી મારે. જો જગની દીક લાગે મારા આપણે માણસ એક જણ આપણે બે છે એટલે જીવન ની બરોબર નો દેવું નાજે તાણે જ બૂમ પડજે. એ કોણ છો? એકલી જ પડશે પણ એકલી જ નીકળે રે ઘરે નીકળશે કાઈ ઉભો રહે. ના ના નીકળે કેમ પડતો એકદમ પડતો. એ કોણ છો? અહીંયા જઈને બરોબર હાલ હાલ કોણ છો? મને પૂછા તને કોણ છો? એને ફટાફટ પૂછાય. આપણે ભિખારી સીવી બોલ આપણે ભલા વેચીને કામ કરવું હોય એને હું કામ કરું એને હું આપણે ભિખારી સીવી એમ કહું છું. આપણે ભિખારી સીવી ભલા ભલા કહીને આપણે ફરીને સવાલ કરાય. તમે ખુશીનો જવાબ દો. આપણે ભલે વકીલો ડોક્ટરને મારવા જાય એને હું કામ છે પણ એને આપણે શું સવાલ કરાય ખબર છે? અમે ખુશીનો જવાબ દો. હા હા કા વાંધો ન આવે. બોલ તો ખરા. બોલે બોલો. અમે ખુશીનો જવાબ દો. અમે ખુશીનો જવાબ દો. બાબા હું જો એમ તો કે એને હું કીધું ખબર? આ બે ની વાત કરી લે. એ કે હું પોકરનો અજમલ રાજા તો ભલામણા મહારાજા કોઈ તું ગાંડા રાજમાં એ કે હું અજમલ રાજા તે તને શું લાગે છે? આપણો મહારાજા હતા. તે કેવા એ કે પાછું કેવું કીધું જોયું? હું એ આપણે વાતો કરતા ને એ સાંભળી ગયેલા બોલ. એટલે ના મને મહારાજા હોય ને એવું લાગે છે. મને જ લાગે. એટલે ભાઈ આ શું કહું છું મને મહારાજા લાગે છે. મૂળશું તો છો. ઉભો રે તારે એટલી મુશી પેલા જોતો એટલે ના તો આ ક્યાં થઈ ગઈ? આવડી મોટી ક્યાં તો પછી એમ છે તો મહારાજા પછી જંગલમાં નો
હાસુ અજમલ રાજા છે તો ભલામણા મને એમનો વિશ્વાસ છે તો એને પૂછવાનું આપણે હું એને પારકાટ લેવા જ પડે ને પણ બોલ હું એ કે તેમ ખરેખર અજમલ રાજા હો ને તમારે સેન્ટિમેન્ટલ નામ આપવાનું તો એમ કે ગાંડા બરોબર છે તો બરોબર છે એમ નો ખાતરી થાય ખરેખર અજમલ રાજા હોય ને તો તમારા રાજના સિપાહી નામ જાણતા હશો ને અમે તો એમ કામ એમ કહેવાય તો એ કહી દઈશ સેન્ટિમેન્ટલ તો બરોબર તો તારું નામ શું સેન્ટર અને મારું નામ તને જ ખબર ખબર એક નથી ખબર છે તારું નામ સેન્ટર અને મારું નામ ખબર છે કે નહીં હા હું બોલ તો હું તારું નામ સેન્ટર હા મારું નામ મેન આવી ગયું ને યાર કેજી રીતે આવી ગયું છે તારું નામ સેન્ટર અને મારું નામ મેન એટલે પણ ના જઈને નો બોલાય સાંભળી જાય છે પણ યાદ તો મારે રાખવું કે નહીં જો તારું નામ સેન્ટર બરોબર મારું નામ મેન બરોબર ને તું તારું યાદ રાખજે હું કહું તું તારું નામ યાદ રાખજે હું મારું નામ યાદ આ રાખજે તો બે બદલી નાખ્યું મારું નામ મેન અને તારું નામ સેન્ટર હા તે હાલી એમ રાખ, બરોબર તો બરોબર જ છે હું મારું નામ મેન જ છે તે એક તો કહું છું બરોબર છે. બરોબર છે બોલો સમજો બરોબર ના જઈને કેવી હવે હું કહું તમારા રાજના સિપાહીનું નામ આપો હા ખરેખર અજમલ રાજા હોય ને તો તરત કહે છે કે અમે સેન્ટર ને મેન તો બરોબર છે તો વાંધો નહીં ચાલ આપ ખરેખર અજમલ રાજા હોય